બનાસકાંઠાના ડીસા બજાર સમિતિના મેનેજિંગ ડિરેક્ટરનો નોટિસ આપવામાં આવી છે. ગુજરાત કૃષિ બજાર બોર્ડ દ્વારા વર્તમાન 17 અને તત્કાલીન 13 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ મળ્યાનું સામે આવ્યું છે. તત્કાલીન ચેરમેન માવજી દેસાઈ સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને નોટિસ આપવામાં આવી છે. ત્યારે 28 મુદ્દાઓનો ખુલાસો કરવા 14 એપ્રિલની મુદત પણ આપવામાં આવી છે. સમગ્ર મામલામાં કરોડોની ગેરરીતિ મામલે નોટિસ આપવાનું જાણવા મળ્યું છે. ત્યારે વર્તમાન ચેરમેને ગોવા રબારી તત્કાલીન ચેરમેન માવજી દેસાઈને નોટિસ આપી છે. જો કે ગોવા રબારી સામે પણ કરોડોની ગેરરીતિની તપાસ ચાલી રહી છે. હવે તત્કાલીન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સામે પણ તપાસ જારી કરાઈ છે. સાથે સાથે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો અને સેક્રેટરીને રેકર્ડ સાથે હાજર રહેવા આદેશ અપાયા છે. બજાર સમિતિના સેક્રેટરીએ કહ્યું કે નોટિસની બજવણી કરી દેવાય છે. ત્યારે સેક્રેટરીએ વધુમાં કહ્યું કે 14 એપ્રિલે ગાંધીનગર હાજર રહેવા આદેશ કરાયો છે.